અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે। વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે બરફના કરા પડ્યા અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી પણ ડોલ થઈ હતી। તો બોપલ, આંબલી, ઘુમા, ઇસ્કોનમાં ભારે વરસાદ પડ્યો, જેમાં સિંધુ ભવન, થલતેજ, ગુરુકુળ, નારાયણપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે મેમનગર, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો તો નરોડા, વસ્ત્રાલ, ઘોડાસર અને સરદારનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। શું વિગત? ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 8 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે, ત્યારે એક જાતની પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય તે અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું। ખાસ જો વાત કરવામાં આવે તો બોપલ, આંબલી, ઘુમા, નારણપુરા, થલતેજ, સિંધુ ભવન, ગુરુકુળ, મેમનગર, આ બધા જે વિસ્તારો છે, સાથે જ વૈષ્ણોદેવી વિસ્તાર, મહેસાણા છે, આ બધી જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો। ઘણી જગ્યાએ તો બરફના કરા પણ પડ્યા હતા। જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ આગામી 3 દિવસ સુધી આવી રીતે અનેક જગ્યાઓ પર માવઠું થશે। ત્યારે જો વાત કરવામાં આવે તો વાવાઝોડાની સાથે ભારે પવન ફૂંકાયો હતો ને ત્યારબાદ ઘણી જગ્યાઓ પર કરા પડ્યા હતા, જેમાં જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં ગાડી ખાસ કરા પડ્યા હતા। સાણંદ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ કરા પડ્યા હતા, સાથે વિરમગામના અનેક વિસ્તારોમાં પણ કરા પડ્યા હતા। ભારે પવનની સાથે અનેક જગ્યાઓ ઉપર જ્યારે ઝાપટું થયું હતું ત્યારે વહેલી સવારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। વાતાવરણ અત્યારે હાલ ખુશનુમા લાગી રહ્યું છે અને જે પ્રમાણે વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જે છે તે થયો છે। જે પ્રમાણે હવામાન વિભાગે પણ કહ્યું છે કે આગામી 3-4 દિવસ જે છે તે તાપમાનમાં ઘટાડો થશે। લગભગ 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો અત્યારે હાલ અનુભવાઈ રહ્યો છે। વહેલી સવારથી જ ખુશનુમા ઠંડુ વાતાવરણ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ સવારે થઈ રહ્યો હતો। ત્યારે આજે ખાસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, સાથે જ નર્મદા, દાહોદ, મોરબી, આ બધી જગ્યાઓ પર પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ બધી જગ્યાઓ પર પણ વરસાદ પડશે અને કરા પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 3 દિવસ સુધી અનેક જગ્યાઓ પર માવઠું થશે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે। અત્યારે હાલ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે કહેવાય છે તે સિસ્ટમ સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે થઈ રહી છે। મે મહિનામાં અત્યારે હાલ માવઠું જે કહેવાય તે માવઠું થઈ રહ્યું છે અને આ માવઠું હજુ પણ 2 દિવસ થશે। અનેક વિસ્તારોમાં, આખા ગુજરાતભરમાં આ માવઠું જે છે તે થઈ રહ્યું છે, જ્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ખાસ જો વાત કરવામાં આવે તો જે કચ્છ જે છે ત્યાં ગાડી આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ છે ત્યાં પણ આજે માવઠું થશે તેવું પણ હવામાન વિભાગે જણાવવામાં આવ્યું છે। ત્યારે હજુ પણ 2 થી 3 દિવસ ભારે પવન પણ ફૂંકાશે। પવનની ગતિ વિશે જો વાત કરવામાં આવે તો 25 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાશે તેવું પણ શક્યતાઓ જે છે તે સેવવામાં આવી રહી છે। ત્યારે આગામી તારીખ 7 અને 8 જે છે મહત્વની તારીખ કહી શકાય, કારણ કે ત્યારે સૌથી વધારે જ્યારે ચોમાસામાં જેવો વરસાદ પડતો હોય છે તેવો વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યારે હજુ પણ વાતાવરણની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ તો થઈ રહ્યો છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે લોકો જે છે તે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અનેક જે પહાડી વિસ્તારો છે ત્યાં પણ બરફના કરા પડ્યા હતા। વાવાઝોડા સાથે ગઈકાલે ઘણી જગ્યાએ પર કરા પડ્યા હતા। ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી તો છે, સાથે જો વાત કરવામાં આવે તો 114 તાલુકામાં માવઠું થયા છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો ધોળકા હાઈવે પર ગઈકાલે એક વ્યક્તિ ઉપર હોર્ડિંગ પડ્યું હતું અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું। આ જો વાત કરવામાં આવે તો 114 તાલુકામાં જ્યારે માવઠું થયું છે ત્યારે હજુ પણ રાજ્યમાં કડાકા ભડાકા સાથે વીજળી થશે અને વીજળીની સાથે વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હજુ પણ આગામી 2 દિવસ જે છે તે વરસાદની અને માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હજી પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આગામી 4 દિવસ પણ માવઠું પડી શકે છે। તો ગઈકાલે સાંજે વાવાઝોડું અને સાથે વરસાદ, સાથે વરસાદની સાથે અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે।
અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને તેના જ કારણે અન્ય વાહન ચાલકો છે તેઓ પરેશાન થયા.